જો તમે પણ આણંદના પોશ એરિયામાં તમારા સપનાનું ઘર વસાવવા માંગો છો તો આશ્રય બંગલોઝ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે, જ્યાં તમને 5 BHK હાઉસ મળી જવાનું છે, જેનો પ્લોટ એરિયા 1600 સ્ક્વેર ફૂટ છે અને જેમાં તમને 3000 સ્ક્વેર ફૂટ જેટલું બાંધકામ મળી જવાનું છે. સૌપ્રથમ અહીં તમને પોતાનું પર્સનલ પાર્કિંગ મળી જવાનું છે. ત્યારબાદ ઘરમાં એન્ટર થતાની સાથે અહીં તમને મળવાનો છે વિશાળ હોલ, જ્યાં તમને વિન્ડો સ્લાઇડર મળવાની છે અને ટીવી કેબિન માટે પણ અહીં તમને સ્પેસ મળી જવાની છે, જ્યાં તમે તમારા અનુરૂપ અહીં ટીવી કેબિન પણ બનાવી શકો છો. ત્યારબાદ અહીં તમને ભગવાનના મંદિર માટે સારી એવી સ્પેસ મળી જવાની છે અને મંદિરની એક્ઝેક્ટ બાજુમાં અહીં તમને તમારું ડાઇનિંગ ટેબલ મૂકવા માટે સ્પેસ મળવાની છે અને આ છે તમારું વિશાળ કિચન. અને ત્યારબાદ કિચનની પાછળ તમને અહીં યુટિલિટી વોશ એરિયા પણ મળી જવાનો છે. આ છે ગ્રાઉન્ડ ફ્લોર પરનો તમારો ફર્સ્ટ માસ્ટર બેડરૂમ. અહીં પણ તમને વિન્ડો માટે સ્પેસ મળી જવાની છે અને સાથે જ અટેચ ટોયલેટ બાથરૂમ પણ મળી જવાનો છે. ફર્સ્ટ ફ્લોર પર આવ્યા બાદ આ છે તમારો સેકન્ડ માસ્ટર બેડરૂમ. આ બેડરૂમમાં તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે અને આ બેડરૂમમાંથી તમે બહારનો વ્યૂ જોઈ શકો તેના માટે અહીં તમને ગેલેરીની સ્પેસ પણ મળી જવાની છે. આ છે ફર્સ્ટ ફ્લોર પરનો તમારો સેકન્ડ માસ્ટર બેડરૂમ. અહીં પણ તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાના છે. આ છે ફર્સ્ટ ફ્લોર પરનો ફોર્થ માસ્ટર બેડરૂમ. અહીં પણ તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાના છે. આ છે સેકન્ડ ફ્લોર પરનો તમારો ફિફ્થ માસ્ટર બેડરૂમ, જ્યાં તમને ગેલેરીનો વ્યૂ મળી જવાનો છે. સાથે સાથે આ બેડરૂમમાં તમને અટેચ ટોયલેટ બાથરૂમ પણ મળી જવાનું છે. અને હા, જે આ માસ્ટર બેડરૂમ છે તેને અને તેની જે સામે એક્સ્ટ્રા સ્પેસ આપી છે તેને મર્જ કરીને તમે તમારા માટે પર્સનલ થિયેટર પણ બનાવી શકો છો. અને આ છે તમારું વિશાળ ટેરેસ, જ્યાંથી તમે બહારનો વ્યૂ જોઈ શકો છો. જો તમે પણ આશ્રય બંગલોઝમાં જે આ 5 BHK હાઉસ છે તેને વસાવવા માંગો છો તો આજે જ સંપર્ક કરો. એડ્રેસ અને કોન્ટેક્ટ ડિટેલ સ્ક્રીન પર આપેલા છે.